નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું દેવાયત ખબરની। તો દેવાયત ખબર પોલીસ સમક્ષ હાજર થયો છે। જી હા, ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે હાજર થયો છે દેવાયત ખબર। ટૂંક સમયમાં થઈ શકે છે દેવાયત ખબરની ધરપકડ। ગત 7 તારીખે દેવાયત ખબરે કર્યો હતો હુમલો। ખબરે મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો અને હુમલા બાદથી પોલીસ પકડથી તે દૂર હતો। જો કે હાલ તે હાજર થયો છે। દેવાયત ખબર સામેથી હાજર થયો છે કે પોલીસે ઝડપી પાડ્યો છે તે અંગે હજુ પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। તો 7 તારીખે આ હુમલો કર્યો હતો જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ સતત મયુરસિંહ રાણાના પરિવાર તરફથી પોલીસને પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેની ધરપકડ કરો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, દેવાયત આખરે હાજર થયો છે, શું પોલીસ પકડીને લાવી છે કે પોતે હાજર થયો છે? ચોક્કસ સંધ્યા, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે રાણો છે તે પિંજરે પુરાઈ ચૂક્યો છે। હવે સવાલ એ છે કે રાણો પિંજરે પુરાયો છે તો આખરે તેને પોલીસ પકડી લાવી છે કે ખુદ દેવાયત ખવડ છે તે સામે ચાલીને ક્રાઇમ બ્રાન્ચે હાજર થયો છે। આ બાબતનો ખુલાસો ત્યારે થશે કે જો દેવાયત ખવડ મીડિયા સાથે વાતચીત કરે અથવા તો કહી શકાય કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે મીડિયા સાથે વાતચીત કરે ત્યારે જ આ બાબતનો ખ્યાલ આવશે કે આખરે રાણો છે તે સામે ચાલીને ગુપચુપ હાજર થયો છે કે પછી તેને કહી શકાય કે તેને જે રાજકોટ શહેરની કહી શકાય કે જે જાબાઝ ક્રાઇમ બ્રાન્ચ છે તે તેને ઝડપી પાડી છે। આ તમામ મુદ્દે જ્યારે પોલીસ જ કહેશે ત્યારે જ તમામ વાત છે તે સામે આવશે। સાથોસાથ વાત કરવામાં આવે તો ગત 7મી તારીખના રોજ મયુરસિંહ રાણા કે જેઓ પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કહી શકાય કે દેવાયત ખવડ સહિતના જે 2 વ્યક્તિઓ છે કે જે સ્વિફ્ટ કારની અંદર સ્વિફ્ટ કારમાંથી બહાર ઉતરી આવે છે ને ત્યારબાદ મયુરસિંહ રાણા ઉપર હિચકારો જે છે તે હુમલો કરે છે। ત્યારબાદ મયુરસિંહ રાણાને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ કહી શકાય કે ખાનગી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે। મયુરસિંહ રાણાની જો વાત કરવામાં આવે તો તેમના હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે, તેમને ફ્રેક્ચર પણ થાય છે। તો સાથોસાથ ગત 14મી તારીખના રોજ આખરે કે જ્યારે દેવાયત ખવડ પકડાતો નથી તેના કારણે કહી શકાય કે જે મયુરસિંહ રાણાના જે પરિવારજનો છે તેમના દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક પણ સાધવામાં આવે છે। પીએમઓની અંદર લેખિતમાં એક ફરિયાદ પણ કરવામાં આવે છે। જે ફરિયાદની અંદર 2021ની જે ઘટના ઘટી હતી તેનો પણ ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ક્ષત્રિય સમાજના જે લોકો હતા તેમના દ્વારા ડીસીપી જે સુધીર દેસાઈ છે તેમને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી કે ગત 7મી તારીખના રોજ આ બનાવ બન્યો હતો, શા માટે દેવાયત ખવડ છે તે આખરે પોલીસ પકડથી દૂર છે। આ તમામ જાતના જે સવાલો છે તે પણ રજૂઆતકર્તાઓએ પૂછ્યા હતા। તમામ રજૂઆતકર્તાઓના જવાબની અંદર સુધીર કુમાર દેસાઈએ રજૂઆત કરનારાઓને જણાવ્યું હતું કે તમારી પાસે જો દેવાયત ખવડનું જો એડ્રેસ હોય તો તમે આપો, અમે દેવાયત ખવડને પકડી લાવીશું। જી સંધ્યા। જી અંકિત, ફરીથી આપની પાસેથી અપડેટ લેવાનો પ્રયત્ન કરીશું। હાલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આખરે દેવાયત ખવડ હાજર થયો છે, પરંતુ સવાલ હજુ પણ એ છે કે શું પોલીસ તેને પકડીને લાવી છે કે તે જાતે જ તેણે આત્મસમર્પણ કર્યું છે? તો રાજ્યમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદની આગાહી છે। 48 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે। આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ માટે પણ આગાહી કરાઈ છે। 20મી બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજ યથાવત છે। पाँच दिन में देखा जाए डे 1 में गुजरात रीजन में आइसोलेट एक्सपेक्ट कर रहे हैं एंड सौराष्ट्र कच्छ में स्पेशली सौराष्ट्र में उसमें डिस्ट्रिक्ट देखा जाए लाइट रेन एक्सपेक्ट कर रहे हैं। सौराष्ट्र में भावनगर एंड गिर सोमनाथ में लाइट रेन और गुजरात रीजन में देखिए आनंद, साउथ पार्ट ऑफ अहमदाबाद डिस्ट्रिक्ट एंड भरूच, बड़ौदा उसी में लाइट रेन एक्सपेक्ट कर रहे हैं। उसके बाद नेक्स्ट 4 डेज के लिए ड्राई वेदर एक्सपेक्ट है पूरा गुजरात स्टेट में।
મહીસાગરમાં ધર્માંતરણ પ્રકરણમાં તપાસ શરૂ કરાઈ છે. મીડિયા અહેવાલો બાદ વહીવટીતંત્રની કાર્યવાહી. ધર્માંતરણ કરેલા લોકોના નિવેદન લખાવાયા છે. પ્રાંત ઓફિસ પોલીસ સ્ટેશન બોલાવી અને નિવેદન લેવાયા છે. બાલાસિનોરની હોટેલમાં 45 લોકોએ ધર્માંતરણ કર્યું હતું અને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો લોકસભામાં મનસુખ વસાવાનું નિવેદન છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે જાગૃતિની જરૂર છે. આર્થિક લાભ માટે શિક્ષણથી યુવા વંચિત છે. પછાત આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વધારવાની જરૂર છે. સરકાર તાત્કાલિક યોજના બનાવે તેવી માંગ કરાઈ છે. श्री मनसुख भाई डी वासवा जी। धन्यवाद अध्यक्ष महोदय। मैं भारत सरकार देश के जनजातीय बाहुल्य क्षेत्रों के युवाओं के विकास का ध्यान मैं सरकार में रख रहा हूं। तमाम शैक्षिक कार्यक्रमों का संचालन कर रही सरकार, लेकिन इसके बावजूद इन क्षेत्रों के काफ़ी ऐसे युवा छात्र हैं जो धन के अभाव में उच्च शिक्षा से वंचित रह जाते हैं। देश के पिछड़े ट्राइबल क्षेत्रों के छात्रों के समग्र विकास तथा उनके देश की मुख्यधारा में लाने के लिए उच्च तथा तकनीकी शिक्षा प्रदान की जाने की अत्यंत आवश्यकता है, ताकि वे अपना समग्र विकास करके देश की उन्नति में अपने योगदान से वंचित न रह सकें। आप जब हमारा देश 21वीं सदी की दुनिया के तमाम विकसित देशों को पीछे छोड़कर आगे निकल रहा है, तब हमें अपने पिछड़े आदिवासी क्षेत्रों के युवाओं को उच्च शिक्षा तथा तकनीकी से जोड़कर देश की मुख्यधारा में लाने की सतत प्रयास करने की आवश्यकता है। इस संबंध में मैं सरकार से मेरा आग्रह है कि देश के आदिवासी बाहुल्य क्षेत्रों के छात्रों की उच्च एवं तकनीकी शिक्षा हेतु तत्काल एक विशेष कार्यक्रम बनाया जाए। धन्यवाद सर। धन्यवाद। સુરતમાં જ્વેલર્સ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર સ્પાર્કલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખરીદી કરી શકે તેવું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સોના સાથે ડાયમંડ જ્વેલરી લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યા છે અને આ પ્રદર્શન આગામી 3 દિવસ સુધી ચાલશે. आज रोज स्पार्कल जेम एंड ज्वेलरीનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે 16-17 ડિસેમ્બર 2022 ઇન્ડોર સ્ટેડિયમ સુરત મુકામે થવા જઈ રહ્યું છે. 30થી વધારે એક્ઝિબિટર્સ આમાં ઉપસ્થિત રહ્યા છે અને આ વખતે અલગ અલગ પ્રકારની ડિઝાઇન, પોલકી ડિઝાઇન, રજવાડી, આપણી જે એસ્થેટિક વેલ્યુ છે એ ટાઈપની ડિઝાઇનો પ્રદર્શિત થવા જઈ રહેલી છે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી સ્પાર્કલ 2022 જેમ એન્ડ જ્વેલરીનું આજે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને વિશેષ કરીને આ જેમ એન્ડ જ્વેલરીના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે સુરત સિટીને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ને, તો આજે સાચા અર્થમાં અહીંયા એક સ્ટોલ પર તમને એક અલગ અલગ વેરાયટી, અલગ અલગ ડિઝાઇન જોવા મળશે. અમારી ટોટલી વસ્તુ તમે જુઓ છો ને બધી આઈજીઆઈ સર્ટિફાઈડ છે. આ વખતે અમે લોકો છે ને યંગસ્ટરના હિસાબે અમે સોલિડ વસ્તુ લઈને આવ્યા છે, જેની અંદર ટોટલી આપણે રિયલ પન્નાનું કામ કર્યું છે, પ્લસ બિગર સાઇઝ જોશો તમે બધી જ. જો કે આ તો અમે અટ્રેક્ટિવ પીસ બનાવ્યો છે 1,25 લાખ એના હિસાબે અમે બનાવ્યું છે. આ તો જસ્ટ આ જ ટાઈપની અંદર નાનામાં બી કોન્સેપ્ટ છે. એમાં તમને 15 લાખ, 20 લાખ, 12 લાખ, 10 લાખ એવું પણ તમને અમારા શોરૂમ પર કલેક્શન મળી જશે. સુરતના સરથાણા ખાતે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર શોનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં સુરતના મેન્યુફેક્ચરોએ ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં દેશભરના વેપારીઓ ખરીદી અર્થે આવે છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સંસદ ભવન હતું અને આ સંસદ ભવન બનાવવા માટે બંગાળથી કારીગરો મંગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનમાં ડાયમંડ, સ્ટોન, ચાંદી, બીજા અલગ અલગ મેટલનો પણ ઉપયોગ કરાયો છે. સંસદ ભવનના મ્યુઝિયમમાં આ મોડલ રહે તેવો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ સોના મગર બનાવવામાં આવ્યો છે અને આ ઇન્ડિયાનો પહેલો માસ્ટરપીસ છે.
કમસે કમ આમાં 3 મહિના જેવું અમારે ડિઝાઇનિંગ ટીમે કામ કરેલું છે. પાછળના 2 મહિના પ્રોડક્શન ટીમે કામ કર્યું છે. આ પીસ બનાવવા માટે ટોટલ 25 માણસોની ટીમે કામ કરેલું છે. આનું ગોલ્ડ વેટ 330 ગ્રામ છે. 8000 જેટલા ડાયમંડ પીસીસ છે આના અંદર, 7000 જેટલા કલરસ્ટોન પીસીસ છે અને 330 ગ્રામ જેટલું આનું ગોલ્ડ વજન છે. એપ્રોક્સ આની વેલ્યુ ગણીએ તો 30 લાખ રૂપિયા समथिंग आनी वैल्यू થાય છે. टेम्पल ऑफ पार्लियामेंट बनाने में समय बहुत कम था हमारे पास, लेकिन बनाना था अच्छे से अच्छे तरीके से ताकि हमारा जो उद्देश्य है वो पूरा हो सके. हमने इसमें टोटल 15 किलो के वजन में हमने इसको बनाया. इसमें 500 ग्राम हमने गोल्ड यूज़ किया, 14 किलो चांदी यूज़ किया. ભારતનું જે નવું સંસદ ભવન બનાવી રહ્યા છે એની એક પ્રતિકૃતિ બનાવી છે જે સુરતના મેન્યુફેક્ચરરે બનાવ્યો છે. એમની પાછળની કન્સેપ્ટ કે સુરત ઇન્ડસ્ટ્રીઝ રિપ્રેઝેન્ટ થાય તે માટે એની અંદર જે યુઝ થયેલું છે સિલ્વર, ગોલ્ડ અને કલરસ્ટોન, ડાયમંડ, જે પ્રેશિયસ જ્વેલરીની અંદર જેટલા બી મટીરિયલ વપરાતા હોય એનાથી આખું બનાવવામાં આવ્યું છે અને 50થી વધારે કંપનીઓએ એમાં ભાગ લીધો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી આક્ષેપો સામે આવ્યા છે. યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓના પીએફ ઓફિસમાં 3.74 કરોડ નાણાંની ચૂકવણી નહીં કરાતા નોટિસ અપાઈ છે. પીએફ ઓફિસ દ્વારા યુનિવર્સિટીને શોકોઝ નોટિસ અપાઈ છે. યુનિવર્સિટી સેનેટ સભ્ય કપિલ જોશી કૌભાંડ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા પીએફ ઓફિસ દ્વારા શોકોઝ નોટિસ અપાઈ છે. પીએફ એક્ટના કાયદામાં યુનિવર્સિટી ઉપર 7A ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. કામ કરે છે પણ એ લાભ આ પીએફનો એમને મળતો નથી. એટલે ફેબ્રુઆરી 2017થી આ યુનિવર્સિટી ઉપર ઇન્ક્વાયરી બેસાડવામાં આવેલી છે અને છેલ્લા 3 વર્ષથી તો હું પોતે હિયરિંગમાં જઈને ઇન્ક્વાયરી અટેન્ડ કરું છું અને ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019 સુધીનો એક રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, રિકવરીનો રિપોર્ટ કે જે યુનિવર્સિટીને પાઠવેલો છે. એ રિપોર્ટ 3,74,33,000 જેટલો અમાઉન્ટનો છે પણ એની અંદર પણ છેડા કરેલા છે. એ રિપોર્ટની અંદર પણ જે તો રાજકોટથી સમાચાર ફરી એક વખત આપને જણાવી દઈએ. દિવ્યાત ખબર પોલીસ સમક્ષ હાજર થયો છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એ પર કોઈ જાતની એમાં નરમાશ નહીં વર્તવામાં આવે. ચોક્કસથી હતા એસીબી અને વધુ તપાસ હાલો તો અંકિત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અંકિત, શું અપડેટ? ચોક્કસ સંધ્યા, આપણી સાથે એસીપી ક્રાઇમ બસિયા સાહેબ આપણી સાથે છે. બસિયા સાહેબ, સૌપ્રથમ અમારા દર્શકોને જણાવો કે આખો કેસ શું હતો, ક્યારે આ ઘટના ઘટી હતી, કેવી રીતે હતી, શું કહેશો? એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામક શખ્સ ઉપર દેવાયત ખેબેડ હુમલો કર્યો હતો. 10 દિવસથી દેવાયત ખેબેડ આ બાબત પર ભાગતા ફરતા હતા, જે આજ રોજ 2:30 વાગે અરાઉન્ડ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હાજર થઈ ગયેલ છે. હવે વધુ કાર્યવાહી તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન એઝ પર ધ રૂલ્સ કરશે. ચોક્કસ સર, અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચની કુલ કેટલી ટીમો હતી, સ્થાનિક પોલીસની કેટલી ટીમો હતી કે જે દેવાયત ખાવડ માટે તેની શોધખોળ કરી રહી હતી, શું કહેશો? ક્રાઇમ બ્રાન્ચની 3 થી 4 ટીમો આમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ પ્રમાણે આમાં કાર્યવાહી કરતી હતી. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પણ આમાં કાર્યરત હતી. ખાસ કરીને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી હતી. રાજકોટનું ઘર હોય, દુધઈનું ઘર હોય, શું કહેશો આ વિશે? હા, કરી દે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સથી આપણે તમામ પ્રકારની કાર્યવાહી કરતા હતા. સર, છેલ્લા કેટલાય સમયની વાત કરવામાં આવે તો અનેક લૂંટના જે બનાવ છે તેમાં પણ આરોપી નથી પકડાયા. તેમાં પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત હોય કે આ સેલિબ્રિટીની પણ આમાં સંડોવણી હતી. શું કહેશો, પોલીસ આમાં ખરેખર નાકામ રહી છે કે તમે પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો, શું કહેશો? ઘણીવાર આ ગુના પ્રમાણેની વાતમાં નથી, બીજું કંઈ કહેવાનું. અંકિત, આગળ કાર્યવાહી કઈ રીતે થશે, સજા કઈ રીતે, પ્રાવધાન શું છે? 307-325 મુજબ સામે જેલ હવાલે કરવામાં આવશે. આ ઉપરાંત આપણે રિમાન્ડ પણ માંગશું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરે. નિવેદન સામે આવ્યું છે એસીપી ક્રાઇમ બસિયા દ્વારા કે આરોપી જેલ હવાલે થશે, સાથોસાથ તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે. આ સૌથી મોટી જાણકારી છે તે એસીપી ક્રાઇમ બસિયા દ્વારા ન્યૂઝ 18 ને આપવામાં આવી છે. જી સંધ્યા, કલમો કઈ લગાવવામાં આવી રહી છે?
ચોક્કસ સંધ્યા હું આપને જણાવી દઉં કે જે ઘટના ઘટવા પામી હતી તે 7મી ડિસેમ્બરના રોજ આ જે ઘટના છે તે ઘટવા પામી હતી. આપણે આગળના પણ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જે ઘટના ઘટી હતી તે 7મી ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા કે જેઓ પોતાના ઘરેથી કહી શકાય કે પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ છે તે બનવા પામ્યો હતો. જે બનાવ બન્યો હતો તેની અંદર સ્વિફ્ટ કારની અંદર કુલ 3 લોકો સવાર હતા. તેમાંથી જો વાત કરવામાં આવે તો સ્વિફ્ટ કારના પાછળના ભાગેથી 2 વ્યક્તિઓ ઉતરે છે. તેમાં એક દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ છે તે સામેલ હતા. આ બંને શખ્સો દ્વારા પોતાની પાસે એક ધોકો તેમજ પાઇપ જેવું હથિયાર દેખાય છે. સીસીટીવીમાં ઘટના છે તે સ્પષ્ટપણે ફલિત થઈ હતી. બંને વ્યક્તિઓ ઉતરીને જે મયુરસિંહ રાણા છે તેમને ઢોર માર મારે છે. તેમને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડે છે. જેમાં મયુરસિંહ રાણા છે કે તેમને ફ્રેક્ચર થયું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની જે કલમ હેઠળ ગુનો નોંધાય છે. સાથોસાથ કલમ આઈપીસીની કલમ 323, 324, સાથોસાથ 504, 506/2 તેમજ આઈપીસીની કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી રાજકોટ શહેરની જે પોલીસ હતી તે દેવાયત ખવડને શોધી રહી હતી. પોલીસ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. સાથોસાથ જે પ્રમાણે એસીપી ક્રાઇમ પણ કહી ચૂક્યા છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની 3 થી 4 જેટલી જે ટીમ છે જોઈ શકાય છે. જે હુમલો બન્યો એ બાબતે શું કહેશો આપ શું ખોલ પાડવા માંગો તો આપ જોઈ શકો છો જેની પર આરોપ હતા તેને પોલીસ સ્ટેશન સુધી આવતા 10 દિવસનો સમય લાગી ગયો. તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ હવે તેની ધરપકડ પણ કરવામાં આવશે. એટલે ઓફિશિયલી ધરપકડ હવે બતાવવામાં આવશે. આજે તે હાજર થયો છે પોલીસ સમક્ષ અને પોલીસ હવે તેને ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી છે. તો જેલના સળિયા પાછળ જશે દેવાયત ખવડ. માર મારવાના કેસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો લગાવવામાં આવી છે. જી અંકિત, દેવાયત ખુદ હાજર થયો કે પોલીસ તેને શોધીને લાવી? જોઈ શકાય છે ચોક્કસ એસીપી ક્રાઇમે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે બપોરના 2.5 કલાકે દેવાયત ખવડ છે તે સામે ચાલીને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે. એટલે કે રાજકોટ શહેરની જે જાબાઝ પોલીસ છે તે છેલ્લા 10 દિવસમાં પણ જે સેલિબ્રિટી જે દેવાયત ખવડ છે તેને પકડી નથી શકી. આ બાબત ખુદ રાજકોટ શહેર પોલીસે સ્વીકારી છે. રાજકોટ શહેર પોલીસના જે એસીપી ક્રાઇમ બસિયા સાહેબ છે તેમને પણ આ વાત સ્વીકારી છે. સાથોસાથ હમણાં પણ આપણે જે દ્રશ્યો જોયા દેવાયત ખવડના મોઢા ઉપર એક પણ જાતની સિકલ છે તે દેખાઈ નથી રહી કે તે આરોપી છે અને તેને કહી શકાય કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની ધરપકડ કરવામાં આવશે. ખબરને જો પોલીસ સમક્ષ હાજર જ થવું હતું, છેલ્લા 10 દિવસથી પોલીસ તેને શોધી રહી હતી. પરિવારજનો જે છે મયુરસિંહ રાણાના પરિવારજનો છે તેઓએ પણ આરોપ તેમના ઉપર લગાવ્યો હતો કે પોલીસ ક્યાંક તેમને રક્ષણ આપી રહી છે. પીએમઓમાં જવાની વાત કરી અને ત્યારબાદ તે દેવાયત ખવડ હાજર થયો છે. એટલે દેવાયતને હવે શાનો ડર લાગ્યો અને તે હાજર થયો છે? આટલા દિવસથી તે ક્યાં છુપાયેલો હતો? કેમ પોલીસ તેને શોધી ન શકી? ચોક્કસ આ ખૂબ જ એક ટેકનિકલ મુદ્દો છે. હું આપને તેમજ આપણા જે દર્શકો છે તેમને જણાવી દઉં કે દેવાયત ખવડે પોલીસની ધરપકડથી બચવા માટે આ તમામ જાતની કાર્યવાહીથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. આ અરજી સંદર્ભે ગઈકાલે જ્યારે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું. આ સોગંદનામાની અંદર દેવાયત ખવડ વિરુદ્ધ અગાઉ કઈ જગ્યાએ ગુના નોંધાયેલા છે તેની અંદર જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના 3 જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર તેના વિરુદ્ધ 2 જગ્યાએ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે. એક જગ્યાએ હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવે છે તેમજ અન્ય પણ એક જગ્યાએ ગુનો નોંધવામાં આવે છે. 3 જે ગુનાઓ જે નોંધાઈ ચૂક્યા છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. સોગંદનામામાં એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડને આગોતરા જામીન ન આપવાનું સોગંદનામું છે તે એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે એટલે કે 17 તારીખના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ સૂત્રોએ પણ કહી દીધું હોઈ શકે છે દેવાયત ખવડને કે તને હવે કોર્ટ દ્વારા જામીન આપવામાં નહીં આવે એટલે ના છૂટકે તે પોતે
ક્રાઇમ બ્રાન્ચે હાજર થયો હોવાનું સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે શા માટે દેવાયત ખવડે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જ પસંદ કર્યું પોતે હાજર થવાનું। જો તે હાજર થવા માંગતો હોત તો તે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થઈ શક્યો હોત, તે ડીસીપી સુધીર દેસાઈ પાસે પણ હાજર થઈ શક્યો હોત। શા માટે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જ તેને પસંદ કર્યું, આ પણ એક મસ્ત મોટો સવાલ છે। તે હાલ સામે આવ્યું છે કારણ કે આરોપી તો તે કહી શકાય કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો છે, તો શા માટે તે ક્રાઇમ બ્રાન્ચે હાજર થવા આવ્યો, કોને તેને આ સલાહ આપી કે તું ક્રાઇમ બ્રાન્ચે હાજર થા, આ પણ એક મસ્ત મોટો સવાલ છે। જી બિલકુલ આ સવાલ છે કે શા માટે તે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો, એક સવાલ છે, અને હાજર થતા આટલા 10 દિવસ કેમ લાગી ગયા। જોઈ લો, આ એ જ ચહેરો છે જેણે એક વ્યક્તિને માર માર્યો હતો, હાથમાં હોકી સ્ટીક ધોકા જેવી વસ્તુ હતી અને તેનાથી માર માર્યો હતો। બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 7મી તારીખનો બનાવ છે જે સીસીટીવી સામે આવ્યા હતા। અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, દ્રશ્યો આપણે બતાવી દઈએ। આરોપી દેવાયત ખવડ લોક સાહિત્યકાર, લોક ડાયરાઓ કરતા હતા અને સુફિયાણી સલાહો આપતા હતા, પરંતુ હવે તે 10 દિવસ સુધી તે સંતાયેલો રહ્યા દેવાયત ખવડ આખરે તે આજે પોલીસ સમક્ષ હાજર થયો છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચમાં શા માટે તેણે આત્મસમર્પણ કર્યું તે એક મોટો સવાલ છે। તેની પાછળ શું રણનીતિ હોઈ શકે છે? શું તેના વકીલે તેને કોઈ પ્રકારની સલાહ આપી હતી કે પછી કાયદાથી તે જાણીતો હતો? શૌચાલય દિવસ પર નેટવર્ક 18 રેકેટ સાથે મળી ભારતને વધુ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા 8 કલાકનું ભવ્ય ટેલિથોન ચલાવ્યું। મિશન સ્વચ્છતા અને પાણીનું આયોજન કર્યું, જે અભિયાનમાં દેશના પ્રમુખ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ચેન્જ મેકર્સ, સ્વચ્છતા કાર્યકર્તા અને વિચારકોને વચન સાથે સાથ લેવામાં આવ્યો કે કોઈ પાછળ નહીં રહે। આવો સાંભળીએ આ કાર્યક્રમમાં ન્યૂઝ મેકર્સ બનેલા કેટલાક લોકોની ખાસ વાતો। A lot of work to be done on hygiene. Right. Because there are 3 parts typically, or Mission Pani is an important part. जब हम wash बोलते हैं, water, sanitation and hygiene. So under the Jal Jeevan mission, now there will be tap water in every household by 24. That's another huge program which is being delivered on the ground. Sanitation, most of the work has been done by way of open defecation, both urban and rural. But now this needs to be broadened to segregation, solid waste management. Cleanliness will continue to be the focus of the agenda. Now going forward, even if you look at 2047, जो Prime Minister साहब ने अमृत काल के बारे में जो the vision he's put out, it's important that hygiene gets mainstreamed across the board, hygiene and sanitation, and the work always continues. It never stops. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।